હવે નેક્સ્ટ ટ્રીપ કઈ બાજુ પ્લાનિંગ છે? 48 દિવસ આની પછીની. ઓન્ડર 5 ની છે પે આ બધું જે એસેસરી અલગ, આ મેકઅપ કરાવી તો અલગ છે. મેકઅપ કોટાવર ને કેવા એમ કહો છો અમને સેવાનો મોકો આપો. ભાઈ 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 જો આમ જો હાથ પડતા પડતા મોંઘેરા મહેમાન ને આમ જો આમ લાખો રૂપિયાની ગાડીઓ સાથે પધારી ચૂક્યા છે અહીંયા. કેમ છે? કેમ છે? બસ હારા મારું. કેવી રહી ટ્રીપ? જોરદાર. કાંઈ ઘટે? કાઈ નો ઘટે. મેં કીધું છેલ્લે ગુરુને મળીને જઈએ આપણે. વાહ, ખૂબ આનંદ છે ભાઈ. સ્પેશિયલ ફોન કરી દીધો મેં વહેલા. મેં કીધું હું આવું છું કાલ. હા, ઘરે રહેજો. મેં કીધું તમારે ઘરે ખાઈને જવાની હમેલીને મેં ફોન કર્યો તો હું આવું એમ. વાહ ભાઈએ જો સરસ મજાની ગાડીમાં ટ્રીપ કરી, પણ ખાસ વાત તો વિરલબેન ની ગાડીમાં છે ભાઈ. એક નંબર. આમ જો કાંઈ ઘટે. આમ જો ગાડી જો કેમ છે બેન? હારો? બસ શાંતિ શાંતિ. પહેલી વાર ઘરે આવ્યા. કેવી રહી ટ્રીપ? કેવી રહી? ટ્રીપ બહુ સરસ રહી. તો વાંધો નહીં. સૌથી વધારે સારી તો મારે રહી. હે ને? હા, સાચી વાત છે. એ વાત સાચી. કેમ કે બેને ઘણા બધા ફોલોઅર બનાવ્યા ભાઈ ટ્રીપમાં. એવું છે. ગાડી જો યાર બુલેટ છે પણ કાંઈ ઘટે નહીં. આમ જો મોડિફાઈ જો છે ને એક નંબર. અને બેનનો આઈડી છે જો. અને મોટામાં મોટી ને પ્રીમિયમ બાઇક વાળા 15 લાખની ગાડી લઈને ટ્રાવેલિંગ કરેલું હે હર્ષિલભાઈ ની. કાવાસાકી કાવાશક્તિ ભાઈની રેલ મેં જોઈ કાવાશક્તિની. ભાઈ જો સરસ મજાની ગાડી. કેવું છે બાકી હર્ષલભાઈ? કેવી ટ્રીપ? ટ્રીપ રહી જોરદાર. જે ધાર્યું તું એનાથી વધારે પડતો રિસ્પોન્સ મળ્યો એવું છે. એટલે બહુ સારી રહી ટ્રીપ. અને કન્ટિન્યુ આમ તો 1 મહિનાથી તમે ફરો. પેલા લદ્દાખ હા, કન્ટિન્યુ મહિનો ઉપર થઈ ગયો આરામથી. ભાઈ 1 મહિના દીથા આ લોકો ટ્રાવેલિંગ કરે. આમ તો બધા હારો હારા જ છે. પેલા ફોર્ચ્યુનર લઈને જતા, હવે આ ગાડી લે. હવે નેક્સ્ટ ટ્રીપ કઈ બાજુ પ્લાનિંગ છે? હવે તો બહુ સસ્પેન્સ છે. તો બહુ અલગ રહેવાની છે પણ હજી બેન મતલબ પ્લાનિંગ તો છે જ ત્યાં બરાબર. આ ઓલા જેવું કેમ કહેવાય, ઓલો ટીઝર લીક કરી દીધું. પ્લાનિંગ છે પણ હવે કેવું છે એ ફાઇનલ નથી. એવું છે જો. બાકી મસ્ત બજારના મહેમાન આવ્યા છે. કદાચ કેટલા? 48 દિવસ. 48 દિવસ આની પછીની. મતલબ આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ દેશ, કન્ટ્રી ટૂંકમાં એવું લાગે. 48 દિવસ તો નહીં તો ભાઈ ઇન્ડિયામાં છે. હાલો ભાઈ એ આજે સસ્પેન્સ ખોલી જાય તો મેળ આવી જાય. એ સાચી વાત. હા તો સો ભાઈ લાખો રૂપિયાની ગાડી સાથે ભાઈ ટ્રાવેલિંગ કરે. બહુ મોંઘી ગાડીઓ છે પણ વધારેમાં વધારે મોંઘી હર્ષિલભાઈની છે. બાકી બધી 5 લાખ છે. 2 લાખ 2 લાખ એમટી અને ઓલી 15 લાખ. આ ઓન્ડર 5 ની છે પે આ બધું જે એસેસરી અલગ, આ મેકઅપ કરાવી તો અલગ છે. મેકઅપ કેટલા છો? એટલે ઓલ જાજો થયો. અત્યારે આમ એવરેજ કેટલી પ્રાઇસ છે? એવરેજ કે કાઢી નથી પણ દિલ્હી ગયા હતા ને ત્યાં જઈને નખાયો. 7-8 લાખ 10 લાખ જેવું હશે અત્યારે. ના એટલું બધું નહીં. એટલે મેકઅપ મારો થયો હશે 1.5 લાખ નો. અચ્છા, ટૂંકમાં 6-7 લાખની આ ગાડી તૈયાર થઈ ગઈ છે મેકઅપ સાથે. એવું છે. તો જો ભાઈ બધા આવ્યા છે. હવે મસ્ત મજાનું દેશી જમવાનું છે આવડાને. ભાઈ એટલી ગાડીઓ છે ને પણ આ ગાડીની કિંમત કઈ રીતે છે કંઈક આપે છે ડેમો આપો. ઓહ ભાઈ અવાજ જોવો તમે ગાડી. અવાજની કિંમત છે ભાઈ કાંઈ ઘટે નહીં. 15 લાખની ગાડી છે. અવાજ સાંભળે ને તમે ખાલી. લોકોના છે ને આ રાઇડિંગ જેકેટ આવે. આ પાવરફુલ. આની અંદર બહુ ફૂલ સેફટી હોય. જો હા, મોંઘાઈ બહુ આવે ભાઈ. 4-4 5-5 હજારના આવે છે. ચાલો પહેરી નહીં કે આમ નમી તો હકારી તો જ આમાં જો આ બધી સેફટી હોય પૂરી. પડો તોય કાંઈ થાય નહીં. એલ્બોન બેલ્બોન એમાં કાંઈ ઘટે જ નહીં. છે ને છે 5-5 હજારના 6-6 હજારના થાય. કેટલા લીધું હતું? 5 એવું જ એટલે છે ભાઈ. એવું છે. પહેરીને જેકેટ છે. હવે જમવાનું થઈ ગયું છે. હાલો જમી લઈ. ભૂખ જ લાગી ગઈ. બપોર દીનો બહુ ભૂખ લાગી ગઈ. હાલો હાલો હાલો. એ જો આ કેમેરો બહુ મસ્ત આવે. 360D 360. હર્ષિલભાઈનો હે. હર્ષિલભાઈનો એ જો ભાઈ આ બધો ફૂલ મોટો ફૂલ સેટઅપ લઈને હાર ફરે. હાલો જો ભાઈ બેસાડી દીધા છે મહેમાનને જમવા. હા એવું છે. જો મસ્ત કાંઈ કર્યું નથી. ડાયરેક્ટ બટેટાનું શાક, કેરી, રોટલા રોટલી, બસ પૂરું. હા કીધું ભાઈ ને વ્યાજ બોડા પંજાબી કે માયના નહીં કે સેટિંગ ન જ બહારનું ખાઈ ખાઈને ધરાઈ રહ્યા એવું છે ને. હે આના જેવી મજા નહીં. હા એ વાત સાચી. પેટ આઈ ભરાય 15 દિન. એમ શું વાત છે? દેશી ખાવાની મજા આવે એવું છે. તો ચાલો ભાઈ બધા વાળો કરી દઈએ. સામાન તો કેટલો બધો સામાન. નીકળવું છે. જેકેટ આનું આમ જો આમ આઘેલી કોઈ ખબર જ પડે છે. એક ભાઈ જ આવે એમ લીટો પડે આમ તો રેડિયમ વાળું. હે હા શું આવતું
આ કેટલી રોકાવું પણ મને શરમ લાગે અહીં એટલે શરમ લાગે એમ કે જો ભાગ ઘરે જઈને ભાગ બસ ભાઈ ગાડી કાઢવા પીડા છે આ લોકો તારે હાંકવી છે ગાડી હું કહે છો વિરલબેન રાજકોટ આવો એટલે કેવા એમ કહું છું અમને સેવાનો મોકો આપો. અરે પાકો પાકો આમ જો જેકેટ બેકેટ પહેરી હે ગાડી એક નંબર. પાકો પાકો આવી આ વખતે આવી એટલે જો તારે હાંકવી છે વિરલબેન અરે વી જતા વાહે વાહે બેહી જા હા એમ છે જો હાડી મની એક બાજુ બેવું પડે આમ. હા હાડી માં એ હા એ પછી એક બાજુ કેમ મહેનત કરું બે બાજુ બે હા એ સાચી વાત છે એક ઈ પોતે માંડી આમ એક સાઈડ બે પગ માંડ પગે એવું થાય છે જો હવે જાવું છે તો તૈયાર થઈ ગયા છે લોકો એમ છે અહીંયા ભાભીને તમારી ગાડી હાંકવ્યું હે અરે અમને તો આવડે નહીં કેક લાગે એ ખબર ન એવું છે જો અહીંયા વિરલબેનની ગાડી કાઢી નાખી છે બહાર બાકી બધી ગાડીઓ આવે છે એક પછી એક જો આને ભાઈ આ લોકો મોડિફાઈ જ મસ્ત કરાવે આની અંદર કેટલી બધી હોય આનો આખો હોલો જ હોય ઘર જેવું એટલી બધી વસ્તુ હોય એની અંદર આમ જો બેનનો પગ નથી એ તે પણ આને કહેવાય ભાઈ રાઈડર આમ જો માન પગ પોગે આમ તો જો ઊંચો તો રહે છે એની તો ઊંચી જ રહી છે તો આમ આ બધાને પગ જો કેવા હારા પોગે હા એના પ્રોપર એમાં કાંઈ ઘટ આમ પોગે. હા હા એવું છે પણ બેનનો શોખ એવો છે ને ભાઈ રાઇડિંગ એ વસ્તુ છે ચાલો આયે ભેગા પાછા આવો ક્યારેક પાકો પાકો 100% મળ્યા ભલે 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 હાલો બોસ મળ્યા હાલો મેળા કરું ભલે આવજો ભેગા થઈને આવું આવું થાય એવું છે હા હા જો ભાઈ ભાઈ ગયા છે બધા જો ભાઈ અત્યારમાં હું હે આમાં રૂહ આવું જ કામ કરતા હોય કાંઈક નું કાંઈક બધું કામ પીખાવા જાવ ને ઓલા મેટ્રસ બધે આવેલા ને તે એમાં ગાડલા તોડ નાખ્યા બધે બધા મેટ્રસ વાપરે હવે ને હવે છે ને આ રૂ છે ને પીખાવા જાય છે પપ્પા ગાડી લઈને જો એવું છે ભાઈ હર્ષિલભાઈની તો સાંજે જ લઈ ગયા હતા પછી સાંજે કાંઈ વ્લોગ એન્ડ કર્યો નહીં અને અત્યારમાં આવ્યો છું દુકાને ભાઈ જો મસ્ત દુકાન આપણી ઘણા દિવસ પછી આજ દુકાને આવ્યો છું બેહવા તો ચાલો હવે આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ સબસ્ક્રાઈબ પાછા કરતા જજો બાય બાય